એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 3ના પાના નંબર 117 થી 121 પર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। એક પ્રશ્ન, નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય? તો મિત્રો આપણો જવાબ છે નિવસન તંત્રનું નિર્માણ કોઈપણ વિસ્તારમાં જૈવ ઘટકો અને જૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે। આપણે જૈવ અને અજૈવ ઘટકોનું રક્ષણ કરીને નિવસન તંત્રને બચાવી શકીએ। બીજું, વનને બચાવવા તમે કેવા પ્રયત્ન કરશો? તો વનને બચાવવા માટે અમે વૃક્ષોનું કાપીશું નહીં અને વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરીશું। 3. તમારા જિલ્લામાં આવેલ સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો। તેને બચાવવા તમે કયા કયા પગલાં ભરશો તે પણ લખો। તો મિત્રો આપણા વિસ્તારના એટલે કે તમારા વિસ્તારમાં જે મિત્રો સંરક્ષણની જરૂર હોય તેવા વૃક્ષોના નામ લખીએ। તો જેમ કે વનસ્પતિ માટે સાગ સાલની જરૂર છે, પ્રાણીઓમાં રીંછ, સિંહ, કાળિયાર, બરાબર। ચોથું, પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો કયા કયા છે? તો એના માટે પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે। તેનાથી ભૂમિનું ધોવાણ થાય છે અને ફળદ્રુપતા પણ ઘટે છે। 5. નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? તો જવાબ, કોઈપણ વિસ્તારના જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેમજ અજૈવ ઘટકો વાતાવરણ, ભૂમિ, નદી વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે। 6. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો અસમાનતા વિશે સમજાવો। જવાબ, અભયારણ્ય એ પ્રાણીઓ અને તેમના નિવાસસ્થાનો માનવીય ખલેલથી સુરક્ષિત હોય તેવો વિસ્તાર છે। રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેનું આરક્ષિત ક્ષેત્ર છે। 7. કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશું? જવાબ, 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે। કાગળની બચત અને રિસાયકલિંગથી કપાત વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય, તેમને 5-7 વખત રિસાયકલ કરી શકાય, જેથી વૃક્ષો બચાવી શકાય અને પર્યાવરણ શુદ્ધ રાખી શકાય। 8. તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ લખી તેના વિશે માહિતી એકત્રિત કરી નોંધ લખો। જેમાં મિત્રો આપણે લખીએ કે ગીર અભયારણ્ય, તો ગીર અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, જે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે। સિંહ ઉપરાંત અહીં દીપડા, હરણની વિવિધ પ્રજાતિઓ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને જીવજંતુઓ પણ જોવા મળે છે। 9. જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરી શકાય એવા કાર્યક્રમોની નોંધ કરો। તો આપણે નોંધ કરીએ કે જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવા, વધુને વધુ વનીકરણ કરવું, વૃક્ષો કાપવા નહીં અને તેનું સંરક્ષણ કરવું, જંગલોમાં થતા વૃક્ષછેદનને અટકાવવું જોઈએ। 10. ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે, તો તેના બચાવ સંદર્ભે તમારા વિચારો નોંધો। જવાબ, ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે, આથી તેમનો શિકાર અટકાવવો જોઈએ તથા તેમનું સંરક્ષણ કરવું જોઈએ। 11. તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓ શોધી તેમ થવા પાછળના કારણો જણાવો। જવાબ, અમારા વિસ્તારમાં સૌથી વધુ મિત્રો સંરક્ષણની જરૂર હોય તો તેવા પ્રાણીઓમાં રીંછ, નીલગાય અને હરણ છે। આ પ્રાણીઓનો લોકો દ્વારા વધારે શિકાર કરવામાં આવતો હોવાથી તેમના સંરક્ષણની જરૂર છે। 12. જૈવ વિવિધતા, જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો। જવાબ, જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવ વિવિધતા, જૈવ વૈવિધ્ય કહે છે। 13. પુનઃ વનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો। જવાબ, વન કટાઈ
વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે કે પુનઃવનીકરણથી વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે તથા ભૂમિનું ધોવાણ અટકાવી શકાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે. પ્રશ્ન 14. વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો. જવાબ. વનસ્પતિને આજે વિવિધ માનવીય હેતુઓ માટે કાપી નાખવામાં આવી રહ્યા છે તથા પ્રાણીઓને પણ બેફામ શિકાર કરવામાં આવે છે. આમ કરવાથી નિવસનતંત્ર પર માઠી અસર થાય છે, જેથી તેમનું સંરક્ષણ અનિવાર્ય છે. 15. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? તો જવાબ જેમાં મિત્રો આવશે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે, એટલે કે ફક્ત એક સાચું છે. 16. ગુજરાતના નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે મુલાકાત લે છે, શા માટે? જવાબ. ગુજરાતમાં માફક સ્તરની ઠંડી, મીઠા પાણી, ખારા પાણી રહેવા ખાવા પીવાની અનુકૂળતા, સંરક્ષણ, વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે રાજ્યનો પ્રવાસ ખેડતા હોય છે. પોતાની સાથે તેમના તરુણ બચ્ચા પણ હોય છે, માટે માત્ર શિયાળો ગાળીને પ્રવાસી પક્ષીઓ જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા પાઠ નંબર મિત્રો જે 5 છે તેના સંપૂર્ણ સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.